ઘટે નહીં. પકડી લીધી. ધક્કો આવી ગયો લાકડા જો. આ પહેલી વાર કેટલી 2 વર્ષમાં. હા તો એ પછી હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશે. તો આજ આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને. બધા 2-3 જણાની ફરમાઈશ હતી કે આપણે ખાડીનો એક વિડીયો બનાવો. આજ અમે સ્પેશિયલ ઉમસનો દિવસ છે એટલે આવી ગયા છે આઈશા લઈને. આઈશામાં ખાવાનું હોય કે આપણે એવું શીખવાનું ખાડીમાં ત્યારે આવીએ ટેડિયામાં ને વારા ખાવ કે જો તમે અત્યારે લાવો છો હા બા બાંધીને તૈયાર કરે તુરંત પાડી નાખવાના છે. આ ટોપીઓ ભરી જો કેટલાને પેલા એને ખવડાવવું ને પછી એને પકડી લેવાના છે. ખવડાય પકડી લેવાનું છે. 2200 ભરવાનું છે તાકાતથી. આપણી ખાડી અહીંયા નજીક જ છે. અહીંયા અમે આવી ગયા છે. આ એરિયાનું નામ અમારે ટીમલી છે. આજ બે ટીમલીમાં આવી ગયા. ટીમલીમાં 2 જણા આવી ગયા તો આ કોઈ તો આવી જાય તો ગાડી અહીંયા આવી જાય તો ભાઈ બધી ગાડીઓ આવી લે. ગાડીમાં બે વ્યવસ્થિત અહીંયા આપણે પગું બહુ બગડે નહીં ને એ રીતની ખાડી ખેલવાની છે. આજ ખાડી આજ ખાલી કરી નાખવાની. ખબર નહીં અંદર જાય. આપણે તો બહુ અનુભવ નથી ખાડીનો કે હવે તૈયારી કરે દાઉદ ઘા બાંધે ને ઘા પણ આમાં જે હારામાં હારા ઘા હોય ને એ લઈને આવ્યા મગરાના ઘા પણ જોતા હોય એને ખબર જ હોય કે ખાડીમાં આઈશામાં મગરાના ઘા જોઈએ. મગરાના ઘા હોય એટલે કેટલાના ઢગલા થઈ જાય. તો આજ આપણે ઢગલા તો નથી કરવા પણ આ ખાલી 2200 ભરવાનો છે. 2200 છે 2 બાય 2 નો એટલે 2 ફૂટનો 2200 છે લાંબો આમ ત્યાં. તો 2200 ભરાય છે એટલે આખા ગામમાં વેચવાના છે. એજીમાં 2200 ભરાય ને એટલે 1.5 મણ કેટલા 1.5 મણ કેટલા વેચવાના નથી, બીજાને ખવડાવી દેવાના છે તાકાતથી. કે આજ 2200 એકવાર ભરાઈ ગયો ને તો બહુ મજા આવી આજ વિડીયો જોવાની. એટલે વિડીયોમાં બના જ રહેજો કેમ કે હજી તો અમારે તૈયારી થાય છે. પાણી થોડા આવી ગયા છે. આમાં તમને દેખાય અત્યારે કે અહીંયા સુધી પાણી આવી જાય પછી આપણે આઈશા ન માંડી છે. પાણી આવતા હોય એમ આઈશા આપણે માંડતા જાય એમ ટેસ્લા એમાં આવતા જાય એમ બધા કહે એટલે એ રીતનું આપણે આઈશા માંડતા જઈએ આગળ ને જઈએ. ઘા બંધાઈ જાય એટલે ફટાફટ હું બાંધવા લગું ને એટલે ફટાફટ બંધાઈ જાય. જો કેટલી ફૂલ તૈયારી હાલે છે. જો આ છે મગરાના ઘા. જરા આ બાજુના તો વેચા ચાર્જ ને ખાઈ જાય સીધા પડી લે તો પાછા બાંધવા પડી આવે. આમાં ઢુકી આવીએ ને આને પણ હાવ સોતરડા કાઢ નાખીએ એવા ખાયા ઘા. નકર છે ને વિચાર એવો છે કે દાઉદને કહો કે આ આટકું બાંધ દે એની મને કંઈ ઘટે જ નહીં. ગમે એટલા ખાય તો ખૂટે જ નહીં. આટકું છે ખતરનાક ઢોરનું. હાલો તો કમ્પ્લીટ થઈ ગયા. હવે નીકળીએ ફટાફટ. પાણી બાણીને બધી સુવિધા છે અહીંયા. વિચાર છે કે એક બિરયાની મગાવી લઈએ પછી ઓલા કોકને ફોન મારીએ એટલે અહીં બિરયાની આવી જાય એટલે પેલા આપણે થોડુંક ખાવાનું થાય એટલું તો કરી લઈએ પછી કંઈક વિચારીએ. ચાલો તો હવે નીકળીએ. આ બધું જવું પડીએ ને અંદર. એક નંબર રોજડા બોજડા ને કાંઈ ઘટે જ નહીં અહીંયા. જો લોકેશન છે કાંઈ ઘટે નહીં. પેલા અમારું મેદાન હતું અમે અહીંયા રમવા આવતા. આ અમારું મેદાન ટીમલી. ચાલુ વરસાદમાં પણ દડો ઠેકે એમાં. પછી એક મેદાન અહીંયા હતું રામાપીરના મંદિર પાસે. અત્યારે અમારો એક માણસ આવે અમારો એક સાથીદાર આવી જાય એટલે એ ફૂલ માહિતી છે ખાડી. હા એટલે ખબર પડી જાય. અને કૌશિકભાઈ આવી ગયા ખાડીના દેતા બાદશાહ. હવે આઈછા લઈ લો. હાલો ઘા બંધાઈ ગયા. મારા આઈફોન ની સુરક્ષા કરું છું. હા આઈફોન આમાં છે. આમાં મોબાઈલ છે જો આમાં નાખી દઉં. હા કદાચ પડી જાય ને ખિસ્સામાંથી મારી સાડી હારે હાલો તો નીકળી ગયા ખાડીમાં. હવે ફટાફટ કે આ બે ને કામ કરવાનું છે. આપણે સ્પેશિયલ વિડીયો ઉતારવાનો છે એટલે વિડીયો એક નંબર બનાવવાનો છે. એટલે બધા પૂરો કે હવે દાઉદ એમ કે ચપ્પલ કાઢી નાખીએ તો ચપ્પલ કાઢી નાખીએ
ભલે આ ચપ્પલ કાઢી નાખવું પડે, ટી શર્ટ કાઢી નાખવું પડે, બાકી આ ટેસ્લાનો તો મારો જ છે. ખા કરી દેવાનું છે, ખા ખવડાવી, ખા કરી દેવાનું છે બધીને. હાલો તો હવે નીકળીએ ખાડીમાં. તો એન્ટ્રી થઈ ગઈ દાઉદની ખાડીમાં અંદર. પેલું ઘડી હવે આખામાં ટેવેડા થઈ ગયા. તો અહીંયા હરિયાળી છે, હિમાલયની વાહન થોડે. હા આપણે ગોતવા પડે ક્યાં આપણે ગોતવું કેમ દાઉદ એમ કે તાજું દર છે. અમારો પરેશ નહીં, બાકી દાઉદ ખા પ્લેર ને ગુડવામાં. આમાં બધીમાં કેટલા જ હોય અંદર, તો હાથ નાખતા આવડવું જોઈએ, બાકી તો હાથમાં કવડી જાય. તો હાલો શરૂ થઈ ગઈ ખાડીની મોજ. આમાં તો હું આમ દોડતો જાઉં. તો ખાડીમાં પૂગી ગયા. જો કદાચ ફોન સ્ટીકમાંથી પડી ગયો તો 25,000નો ફોન આપણો જાય. તો શરૂઆત થઈ ગઈ આઈસા મૂકવાની. તમને કહું હમણાં હજી પાણી થોડાક છેટા છે. તમારા કૌશિકભાઈ એમ કહે કે આવી ચોખ્ખી જગ્યા કરી એને આઈસું મૂકી દેવાનું વ્યવસ્થિત. જો અત્યારે બધી સાફ સફાઈ થાય ને ખાડો પણ કાયદેસર ગોડીને શું કરવા ગડો ખબર નહીં. એમ બેઠી જાય આવીશું તો કેટલા મજા આવે ખાવાનું. પગ મારીને વ્યવસ્થિત કઈ ઘટે નહીં એવું બધું. કેમ કે આ રાખવું પડે ને. નિશાન છે આપણું. આ નિશાન કીધું જો. હા અહીંથી આપણું એક અહીંથી શરૂઆત થઈ ગઈ છે આપણે આઈશાની. આપણે અંદર આવવાનું. હા આમ જાવું. તમારા કૌશિકભાઈ તો લેવા માંડે, બૂટ પહેરેલા છે. હવે અમે બે આવ્યો તો લગભગ કેટલા અમને ગોતવા આવત. થોડીમાં જ હોય જીવ હોય એટલે કૌશિકભાઈ વધારે મહેનત કરે. આઈસા કાયદેસર 15 આઈસા લઈને આવે. ખતરનાક છે આ બધીમાં. એમ જ છે, તાજા જ છે દઉં, તાજા જ દર છે. જો આનો મતલબ એમ જો એમાં પાણી છે ને કેરોસીન જેવું થઈ ગયું એટલે તાજા દરતી હોય. પગ ખાલે કાતા કહેવામાં આવે. જામાં પગ પડી ગયો હોય ને તો પગના શીથરા કરી નાખે હો. ને અત્યારે પગુની ને હાલત તો કઈ જોવાનું ન હોય ખાડીમાં, તો તમને બતાવી દઉં. જોતો કરી સીબાગા આમાં કેટલાના પગું છે એમ કે અંદર ગેડેલો દેખાય. હગડ દેખાય જો આમાં છે પણ આપણે બીક લાગે. હાથ ઘાલવો કેમ? એમને એમ લહરીએ દાઉદ આયા મૂકવાનો હતો પણ કૌશિક કે આપણે ત્યાં મૂકે. કૌશિક અત્યારે ત્યાં મૂકે છે. આગળ આ હારી ભરાઈ જા ને ટેંડી આવી ગયું એટલે આગળ ટેંડીએ જવાનું છે. અહીંયા
વારા ખાવા. અમારું ગામ છે અહીંયા નજીક ને અહીંયા અમારી ખાડી છે. ખાડીની બાજુમાં અમારું ગામ ને ગામની બાજુમાં ખાડી. ફટાફટ આવી જાય તો ટેન્ડિયું ફેલ લાગે છે. તો ઇન્ડિયાનો માલિક ફેલ છે. એમ છે. હા, કેમ કે એને થોડીક જવાબદારી હોય તો આખી સાફ કરે ની. હવે મારું ટેન્ડિયું પાણીનું ભેરું છે. અહીંયા આવે જ નથી. આખું ટેન્ડિયું પાણીનું ભેર્યું છે. આજ અમે અહીંયા વ્લોગ બનાવતા હતા ખાડીમાં. તો અમારા એક સબસ્ક્રાઈબર હતા તળથી નિલેશભાઈ. એ સ્પેશિયલ અહીંયા વ્લોગ કઈ રીતના બનાવીને જોવા માટે આવ્યા છે નિલેશભાઈ. તો મારે કેવું છે નિલેશભાઈને? હા, નિલેશભાઈ નું નામ ઉર્ફે જોધો છે અને સ્પેશિયલ અમારો બ્લોગ લેવા આવ્યો છે. તો જો તમે કેવો લાગે છે ખાલી જોધા અકબર પૂરી નાખી દેજો જોધા અકબર આ છે તળનો કેપ્ટન. હાલ બંધ કરી દીધું. કાર કેદી જો જો એને બધું ઊંચું કરી દીધું છે. બધું દેખાય નહીં. પૂરી તારે કાઈ તમારા સબસ્ક્રાઇબર હાલે આને બતાવ્યા હે અરે ને આલી પાછા ચડાવી તું શું આવી ગમે આગળ ભરતા આવીએ. આગળ ઓલો 2200 ભરવાનું છે. અમારે શરૂઆત કરવા જઈ રહ્યા છે અમે. પાણી ભરાઈ ગયા તો તૈયારી થઈ ગઈ ફૂલ. પાણી પણ આવી ગયા અહીંયા સુધી ને હવે છે ને તમે અવાજ નહીં કરતા બાકી કેટલા ભાગી જાય. હવે પેલું આવીશું દાઉદ ઉપાડે બતાવું તમને હમણાં. આસ્તે આસ્તે જવાનું છે અંદર. પકડાવવાની ના પાડે છે અમારે દાઉદભાઈ અને કૌશિકભાઈ. અવાજ બહુ કરતા નહીં. 2200 લઈ લીધી. ગાડી જોયું જો એટલો ઉતાવળો છે. આવીને કાઢ નાખ. ગાઈસ એક કેસલી આવી હતી ભાઈ પણ મારા ભૂલના કારણે પડી ગઈ એટી. ઉતાવળ હું કરવા કરે તું આખી વ્યવસ્થિત નહીં. હું આખો હતો ને એમાં ભૂતી ગયો યાર. શું કરું? એવડી બધી હતી યાર પડી ગઈ પેલા મિનિટ ની અમારી. તો હું આમ કીધું ઉપાડવા કામ છે આમ બીજું આવીશું ખાલી નીકળ્યું. એટલે તો હરજ છે. બીજે આવીશે પોસી છે. ત્રીજું ઉપાડી લીધું. મનોતીએ ફેલવે પેલા ઈશામાં હતી કાઢી. હવે 3 ઈશા ખાલી ગયા. હાલો તો ફાઇનલી આવી ગઈ. એટલી હવે ઘટે નહીં. પકડી લીધી. ધક્કો આવી ગયો લાકડા જો. આ પહેલી વાર કેસલી 2 વર્ષમાં. ચાલો આવી ગઈ નિલેશભાઈ. એ ફોન આવ્યો. ઓ કોનો ફોન આવ્યો? આવી ગઈ મોટી બધી કઈ ઘટે નહીં. લાકડા જેવું એવો ધક્કો. ફાઇનલી બીજી કેસલી આવી ગઈ. મોટી બધી વિપાડા કઈ ભેગી ઘટે જ નહીં. તો હે તો અમારે ઓલા કવરમાં ફોન નાખી ના મૂકતો જા. તાકાતથી જો આ ના મૂકતો જા. જોયો છે ને એક લાંઘાવાળો કઈ ઘટે જ નહીં. આ વિડીયો ઉતારવામાં તો બહુ તકલીફ પડે. આપણે આવી ખાડીમાં ક્યારેય આવ્યા નથી. તો કરી એટલી બર પડે જ ને એની સીમા નહીં. અત્યારે મજા આવે છે એટલી કેમ કે કેટલા આવે છે. સિરિયસ થાય એટલે કઈ હોય નહીં. એ આઈશું ખાલી જ હોય. ગાડી લપેટ સપેટ આમાં જ કરીએ એકલો. હું એકલો છે ને ફટાફટ કરતો હોય ને આમ જ હાલું. આમાં હાલવાનું તો જો ભાઈ કેમ હાલવું એટલે તો પેલા ઈ ખાટીમાં જાય ને પણ બહુ અઘરું છે હો ભાઈ. અમે તો ખાલી આમાં વચ્ચે આવ્યા. વચ્ચે આ ભાઈ મને યાદ હતો ને એટલે અમને આમાં મોકલી ગયા. બાકી અમારું કામ નથી આમાં. કેમ કે આમાં હાલવું કેમ? તો ખરી આમાં ખખડાવીએ તોય ભાગી જાય કેમ કે પાણી હજી છે ને થોડાક ઓછા છે. કોથળની નીચે છે થોડા આવું જીતા વેળો બહુ થાય કેટલા પકડવા હતું.
લાગે કેસલા હજી બ્રશ કરીને નાસ્તો કરીને બહાર નથી નીકળે કેમ કે આને તો આવી જવું જોઈએ હા એ તો વાત છે યાર કેમ કે હજી બ્રશ લગભગ કોલગેટ ખૂટી ગઈ હોય ને તો કદાચ લેવા ગયા હોય ગોતવા જે નીકળ્યા જ ને આ બધા બે ત્રણ ગોતવા નીકળ્યા છે, એ આવી જાત હા હજી તો નીકળી એ આવી જાય તાકાતવાળા. હવે હજી અમારે 4-5 વાયસા રહ્યા. આમાં હાલવાનું એટલું અઘરું છે ને ભાઈ. પાસીઓ પર પડું જ છે. 2-3 નાખી દે એટલે એની બાઈસો ભરાઈ જાય. સક્શન કેસલી આવે મોટામાં મોટી કોઈ ઘટે જ નહીં. આ સરી એને અમે ગુજરાતીમાં ભાઠિયો કહીએ. નાનો એવો હાવ ટેણી એવો ભાઠિયો. આગળ બાઈસો ભરાય નહીં. મારવા ગયા તો બીજો આયા લોહી લેવાનું થઈ ગયું. પછી આમાં કાક થઈ ગયું આમાં કાક એક ગામમાં હશે તો બીજો કાંઈ જાય છે. હાલો બીજો કાંઈ ઉપાડ લઈએ ફટાફટ કેમ કે અમારે આ શું કે બોલે વૈજ્ઞાનિકો છે બે એ કે પેલા બે ઘા ફટાફટ મારવા પડે. તો હાલો જઈએ આપણે અંદર. હા શરૂઆત કરવા થઈ ગયા છે રાહુલભાઈ અને આયશાની બાજુમાં પહોંચી ગયા છે. અને આયશાની પકડવાની તૈયારી અને ફૂલ તૈયારી કરી હતી પણ આયશુ ખાલી કરીશ ને આવી ગઈ છે કાયદેસર કઈ ઘટે નહીં. હાલો હાલો તો આવી ગઈ એક જોરદાર ને મોટો કઈ ઘટે નહીં. અમારે કૌશિકભાઈ પકડી રહ્યા છે એને. હવે આગળ એને ઇંતજામ કરી કાઢીએ આમથી આમ કરીને. તો બે ટાટિયા શું કરે છે કૌશિકી? એના લાંઘાનું એક એક ઓલું ભાંગી કાઢે એટલે ભીમાનું આવે. હા ઉપાડી લીધી. અવાજ નહીં કરતા કોઈ ને દાઉદ અત્યારે ઉપાડવા જાય. આયશાની દોરી દાઉદે પકડી લીધી ને આયશુ ઉપાડ્યું નહીં ની માને કાળો મેં ટક્યો. સબસ્ક્રાઇબ કરો ને કેટલા પકડો બરોબર. જો આમાં જો ધૂળ છૂટે આ આસ્તા નાસ્તો કરવા નીકળે બરસ કર્યો હતા. ઉપાડી લીધો જાઈને. અમારે આ બધું સાફ સફાઈ અને પકડ કામ કરવાનું કામ અમારા કૌશિકભાઈ બધું કરે. અમે તો બે ખાલી કેમ ખાડીમાં એને અરે એના જેમ છે. હાલો લકરાઈ ગયો મોટો વડી. હા આવ્યો ઓ ડક્યો બાબા ડક્યો ડક્યો. એટલી વારમાં જવું આ જવું પડે ને નાસ્તો કરીને વયા જાય ગાયકા મિસ્ટન ખાઈને ભાગી જાય તો પછી આપણે કેટલી વાર લાગે આપણે ગાયકા કેમ નાસ્તો કરતા તો પૂછવું પડે આપણે. જમવાનું પર ટાઈમ નહીં પડે આપણે આવી જવું આ બે વખત ઉપાડી ને 18 આમાં આખી ગોલી ભરાઈ એક બોલો ને ત્રણ આવે ને હાલો તો સરની રીતે સબસ્ક્રાઇબ કરો. એટલે ટક્યાવાનું ચાલુ થઈ ગયું ભાઈઓ. તો અમારે નારાયણભાઈની સ્ટાઇલમાં સરપ્રાઈઝ કરો, લાઈક કરો ને શેર કરો ને કેટલો હાથમાં આવતો ને કૌશિકભાઈના હાથમાં કૌશિકભાઈ મૂકીએ નહીં. ઉપાડી જ લેશે ગમે એમ કરીને. બારિશ પણ આવવાની સંભાવના છે. નોર્મલ છાંટા આવી ગયા ચાલુ છે. અડધી ગરણી ભરાઈ ગઈ ને આપણે બાઈક હાથમાં લઈ લીધો. દાઉદ ઉપાડે છે પણ એમાં કંઈ આવતું નથી હવે કેમ કે આ એરિયો થોડો કઠણ છે એને લીધે આવતું ને ખબર નહીં. પોલીસ સાઈડમાં આ સાઈડ ઉપાડે તો 4 આવી જશે એટલે આ સાઈડને બધા ઉપાડી લઈએ. આમ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે બાઈસો ઢાંકીને આ બાઈસો છે
બાઈસો ઢાંકીને ઉતારી વિડીયો. તો ચાલુ વરસાદમાં અમારે કૌશિકભાઈ ને દાઉદભાઈ પગરે એટલે બાઈસો ઓઢી અને તાકાતથી વિડીયો ઉતારીએ. પણ વરસાદ ચાલુ છે ને આરામ ક્યાંય બેઠા જ બહાર. દાઉદ જો અત્યારે વાત કરે કે મેચ ગોઠવે આવા વરસાદની મેચ ગોઠવે ચાલુ વરસાદમાં. વરસાદ અત્યારે ધોમ ચાલુ જ છે. ચાલો તો વરસાદ હોઈ ગયો એટલે હવે ત્રીજો ઘા મારવા જવાનો છે. ઉપાડી લેવાનો છે ત્રીજા ઘામાં. ત્રીજા ઘામાં અમે દાઉદ કે હું તો થાકી ગયો કે હું આવતો નથી, કે હું એક પોરો ખાઈ લઉં તમે બે ઉપાડતો. અમે બે નીકળે કૌશિક ને બે એટલે ધક્યો આવી ગયો કાળીઓ મેં તો દાઉદ નાના નાના પકડતો તો આ ભાઈ બહુ ઝોબરા પકડે, કોઈ ઘટે જ નહીં. લાકડા જેવો પકડો ભાઈ. જો એ દાઉદ લકરાઈ જુઓ એવો જ લકરાઈ જેવો જોતો કરી બાબા ઢક્યો કારો મેં. હવે તાકાત વાળો કેટલો ત્યારે અમારે કૌશિકભાઈ ને બંદોબસ્ત કરીને આગળ એને ટાટિયા ભરાઈ દે ઓલા લાંખામાં. એટલે લાંખો આમ કરી શીખીએ આગળ બંદોબસ્તથી ડાયરેક્ટ લેતા જાય એક પછી એક. ઘણા આવી ગયા આમાં ભાઈ તકલીફ એટલી જ પડે. હો ભાઈ ખાડીમાં આવવા વાળાને સલામ, ખાડીના વિડીયો બનાવતા એને સલામ. લાકરે જો બીજું એવું ઢક્યું જવા દી બાઈક છે આમાં તો ચમચમાતી કચલી. હા આ સાઈડ જોરદાર આવે જો ભાઈ. જો ખાલી કચલી કેમ પકડે જો ખાલી. દાઉદ અમારે બે આઈસામાં આવી વેચનો દીધી કે હું થાક્યો નથી હું આવું. દાઉદ આવી ગયો અંદર વાગી ગયા 12 બજી ગયા ને 2 વાગે અમારે દાઉદભાઈએ મેચ રાખી દીધી. આવા વરસાદમાં પેલા આપણે કસલા પકડીએ ને આ વિડીયો તમે જેમ બને એમ લાંબે સુધી શેર કરો, કેમ કે અત્યાર સુધી આપણો કઈ વિડીયો લાંબો હાલ્યો નથી. તો ત્રીજો માં ધક્યો આવી જો વાતમાં લકરાઈ જોઈ તો પછી કેટલો તડકો લાગે તમને ખબર છે કે આવી ગયો છે. અમારા કોકલાવાળા અમારા ફ્રેન્ડ છે ઘણા બધા, તો એને ખબર છે કે મેં ઇન્ટુ એમાં બોલીએ છીએ. તો માઈ વાળાને કહેવાનું કે માઈ વાળો મેચ જોતો હોય ને તો કે મેં ઇન્ટુ તારી ભાષા છે. ખાલી વ્યૂ જો તમે અહીં ખાલી ખાડીનો નજારો કાંઈ ઘટે નહીં. એક કોઈ વરસાદનો માહોલ ને આવું વાતાવરણ કંઈ ઘટે જ નહીં. જો ઓલા કેટલા જોઈ આપણે જઈએ ને જોઈએ મારા નીકળીએ એટલે કેમ કડ જ નહીં જોઈએ ખાલી. इसको काटते हैं સપટ જતા કરીશ. તો ચાલો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ને હવે પાણી ફૂલ ભરાઈ ગયા છે એટલે કેસેલીઓ આવે નહીં. અને દાઉદ હવે નાહી લે. વોટરપ્રૂફ આમ જોઉં તો ખરી આઈફોન વોટરપ્રૂફ આઈફોન ને પાણીમાં બે જ આઈફોન લઈને ખાડીમાં કાંઈ ઘટે જ નહીં. નાવાનો વિચાર છે. એક ગીત ગયા છે આમરો કાલે આપણે હુઈ ગયા પાણીમાં કેમ કે કેસલા આવતા નથી એટલે આપણે ટેન્શનમાં હુઈ ગયા. કેમ કે કેસલા હાટું થઈને આપણે ખાડીમાં આવ્યા હતા ને મારા હારા કેસલા ક્યાં ભાગી ગયા ખબર નહીં.
અમને એમ કે હજી ઉઠ્યા નથી કેસલે વાર લાગીએ પણ મારા કેસલે ઉઠીને અમુકને અંદર ભાગી ગયા અમને એમ કે બહાર આવીએ તેમ તો બહાર આવી છે આજ અમારા જે મમ્મા હતી એટલે એ પણ મારા હારા વયા ગયા ફરવા તો અમે તો અમાસની દિવસે આવ્યા કે કેસલા અમાને દી આવીએ તો એ પણ મારા હારા ઉના બાજુ ભાગી ગયા હોય કે દીવ બાજુ ભાગી ગયા છે કેસલા હારા કાંઈ મળ્યા નહીં નવો કેસલા મળ્યા લઈને નીકળીએ હવે ઘેર કેમ કે ટાઈમ બહુ ઘણો થઈ ગયો એટલે દાઉદભાઈને વિચાર્યું કે હવે ભાગી જાય ને 12:30 થઈ ગયા હળાયુને હોય ને તો એ ફૂટી જાય અમારે બધી અમારા વડીલ એમ કહે કે ખાટીમાં નાહી આવે ને એટલે ઓલી હળાયું હોય ને જીવનની કોઈ એ બધી ફૂટી જાય તો આપણે છેલ્લે નાહી નાખીએ તો વિડીયો આપણે મને લાગે છે હવે અહીંયા આપણે પૂરો કરી દઈએ કેમ કે થાકી એટલા ગયા ને મજા આવે છે એટલી જ પાણીમાં હોવાની આ પાણીમાં જ અત્યારે હું ઊંઘતો જ તો બહુ મજા આવે ને વાતાવરણ એક નંબર આવે જો અહીંયા દાઉદ આ સાઈડ ઊતો ને રોજ રડાઈ આવે ને વાતાવરણ એટલે કઈ ઘટે નહીં તો આ વિડીયો જેટલો જેમ બને ને એમ આ વિડીયો તો શેર થવો જ જોઈએ મિત્રો ને યુટ્યુબ વાળા અરે મારે બાંધવા જવાનું છે મારે ટાઈમ લાગી જાય યુટ્યુબ વાળા બાંધવું જ મારે કેમ કે મારા વિડીયો શેર નથી થતો તો મારે શું કરવું એટલે તો હું ટેન્શનમાં આવી જાઉં તો હાલો આ વિડીયો આપણે બધાય દોસ્તારો શેર કરી દેજો લાઈક કરી દેજો અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી નાટક ને બધું જોવા મળીએ ને મેચ પણ જોવા મળીએ ને કંઈ પણ બીજું જોવા મળીએ તો બધું જોવા મળીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ એક નવા વિડીયોમાં એક નવી મોજ સાથે તો આવજો જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ હર હર મહાદેવ બાય આઈ લવ યુ ટુ તો મળીએ એક નવા વ્લોગમાં